આજથી થોડાક દિવસ પહેલા મહેસાણા તાલુકાના રામોસણા ગામમાં પાટીદાર સમાજની યુવતી સંગીતા પટેલનો જે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો તે મામલે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે। આને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ મેદાને આવ્યા છે। પીડિત પરિવારની તેમણે મુલાકાત કરી છે ને ન્યાય માટેની વાત કરતા તેમણે શું કહ્યું વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો રામોસણા ગામ જે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું છે, ત્યાં સંગીતા પટેલ નામની એક પાટીદાર સમાજની યુવતીનો તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ શંકાસ્પદ મૃતદેહ મામલે પાટીદાર સમાજના આગેવાનોએ શરૂઆતના સમયમાં હત્યાની આશંકા વ્યક્ત કરી હતી, જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા। આ ઘટના બાદ પોલીસે તપાસ કરી અને જ્યારે એસપીને આવેદનપત્ર પાઠવ્યું તે દરમિયાન એક વ્યક્તિ સાથે સંગીતા પટેલનો ઝઘડો થયો હતો અને તેમાં જેસંગ ઠાકોર નામના વ્યક્તિ સાથે ઝઘડો થયા બાદ આ ઘટના બની હોય તેવું પોલીસે અનુમાન લગાવીને જેસંગ ઠાકોર સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી દીધો। જે ઘટનાને પગલે જે પાટીદાર સમાજની યુવતીની હત્યા થઈ તે બાબતને લઈને હવે પાટીદાર આગેવાનો અને ધારાસભ્ય પણ મેદાને આવ્યા છે। ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પીડિત પરિવારની મુલાકાત કરી છે ને પોલીસની કામગીરી સામે પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે અને આ મામલે તેઓ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરશે તેવી વાત કરતા શું કહ્યું તે સાંભળો। મહેસાણાની જે દીકરીની હત્યા થઈ હતી એ દીકરીને ન્યાય અપાવવા માટે અને એ પરિવારની વ્યથા જોઈ અને આજે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ ધારાસભ્ય આજે પરિવારની મુલાકાતે આવ્યા હતા અને પરિવારની મુલાકાત કરીને તમામ પરિસ્થિતિઓ જાણી અને માતાને હૈયાધરણ આપીએ તો આપણે કિરીટભાઈ ધારાસભ્યને પણ વિનંતી કરીએ કે આરોપીઓને શું સજા થવી જોઈએ અને કેવી રજૂઆત કરશે। આજે જે રીતે મહેસાણા ખાતે એક પાટીદાર દીકરીનું મને લાગે છે કે એને મૃત્યુમાં છુપાવવાની કોશિશ કરી છે। મેં એનો રિપોર્ટ વાંચ્યો છે। એની અંદર એવું લખ્યું છે કે ડૂબવાથી મૃત્યુ થયું છે, પરંતુ ખરેખર શરીર ઉપર જે ભરેલાના નિશાનો હતા, મારના જે ઈજાના નિશાનો હતા અને માથાની અંદર સંપૂર્ણ રીતે એના વાળ ભરી ગયેલા હતા। આ સ્પષ્ટ બતાવે છે કે કોઈએ સળગાવી અને અંદર નાખી દીધેલી છે। અહીંના સ્થાનિક જે પાડોશીઓ છે એમનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને એમને વારંવાર એમને રજૂઆત કરી કે અમે 3 દિવસ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા અમારી ફરિયાદ લેતા નહોતા, અમને કાઢી મૂકવામાં આવતા હતા। ખરેખર આ બહુ શરમજનક બાબત છે અને પીએમ રિપોર્ટની અંદર પણ લોકોને શંકા છે કે પીએમ રિપોર્ટ પણ ખરેખર ખોટું બનાવવામાં આવ્યો છે। પ્રથમ દ્રષ્ટિએ જે બરેલાના મારના નિશાનો છે કોઈ પીએમ રિપોર્ટની અંદર નાખવામાં આવ્યા નથી। એટલે આ બાબતે મેં પીઆઈને ફોન લગાવ્યો, પીઆઈ ફોન ઉપાડ્યો નથી। હું એસપી જોડે પણ વાત કરીશ અને આ બાબતે સીએમ અને ગૃહમંત્રીને પણ મળવાની વાત કરી છે અને પરિવારના એના માતા અને એમના દીકરો એકલા છે। કોઈપણ સમાજની દીકરી હોય, પાટીદાર સમાજની હોય, કોઈપણ સમાજની, એ ગરીબ દીકરી હોય કે મધ્યમ પરિવાર કે તવંગર હોય, કોઈપણ દીકરીના ઉપર આવું કૃત્ય ના થવું જોઈએ અને તમામ સમાજે આ માટે સંવેદના બતાવવી જોઈએ। જે પણ બનશે કાયદાકીય લડત અમે લડીશું। જો આ બાબતે યોગ્ય તપાસ નહીં થાય તો નામદાર હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરી અને સાચા માર્ગે તપાસ થાય અને જે પણ આરોપી હોય એને સજા થાય। ભવિષ્યની અંદર કોઈપણ સમાજની દીકરી સાથે આવું કૃત્ય ના બને એના માટે અમે પ્રયાસ કરીશું। ખૂબ ખૂબ આભાર। આપણે સાંભળ્યા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ। તેઓ કહી રહ્યા છે જ્યારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો તે દરમિયાન તેના હાથ પગનો ભાગ બળેલી અવસ્થામાં હતા અને જાણે તેની હત્યા થઈ હોય તેવી સ્થિતિ હતી, છતાં પોલીસ દ્વારા જે તે સમયે યોગ્ય પગલાં લેવામાં ન આવ્યા, જેને લઈને જો આ મામલામાં યોગ્ય તપાસ નહીં થાય તો તેમણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દ્વાર ખટખટાવવાની ચીમકી આપી છે। દર્શક મિત્રો, આવા જ અપડેટેડ વિડીયો સુધી આપને પહોંચાડતા રહીશું। આવા વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।